છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરનાર આ છે વિરમજી ઠાકોર. સંપૂર્ણપણે ગાય આધારિત ખેતી કરીને વિરમજીએ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી. વાવેતરમાં માત્ર 4,300 રૂપિયાનું રોકાણ કરીને વિરમજીએ 2.5 વીઘામાંથી 44,800 રૂપિયાની આવક મેળવી હતી. દેશભરના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. ત્યારે પાટણના ધનાવાડા ગામના વિરમજી પણ આ અભિયાનમાં જોડાયા. હું છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. હું આત્મામાં જોડાયેલો છું અને આ ગાય આધારિત ખેતી કરું છું. હું જીવામૃત, બ્રિજમૃત અને ખાટી છાશનો ઉપયોગ કરું છું. અને કોઈ મચ્છી આવતું નથી. ખાટી છાશ 2 મહિનાની છંટકાવ કરું છું. અને જીવામૃતથી ઘણા ફાયદા થાય છે. ગાય આધારિત હું રાસાયણિક ખાતરનો કોઈ ઉપયોગ કરતો નથી. અને હાલ ગઈ સાલ મેં મગફળી જીવામૃતથી જ પકવી હતી. અને હું ઘઉં જીવામૃતથી જ લઉં છું. બાજરી પણ જીવામૃતથી જ લઉં